ઘોડા પર સવાર રામાપીર, જેમણે રણુજાને પોતાની કર્મભૂમિ બનાવી, તેમના અનેક પરચાઓ પ્રસિદ્ધ છે. રણુજા એક પવિત્ર યાત્રાધામ છે જ્યાં ભક્તોનો વિશ્વાસ અડગ છે. ચાલો રણુજા સાથે જોડાયેલા કેટલાક પરચાઓ વિશે જાણીએ. પંચપીરનો પરચો. રણુજાના રાજા રામાપીરની લોકપ્રિયતા વધવા લાગી, ત્યારે મક્કાથી 5 પીર તેમની પરીક્ષા લેવા માટે રણુજા આવ્યા. રામદેવજીએ તેમનું સ્વાગત કર્યું અને ભોજન માટે વિનંતી કરી. પરંતુ 5 પીરોએ કહ્યું કે તેઓ તેમના પોતાના વાસણમાં જ જમી શકે છે, અને તે વાસણ મક્કામાં જ રહી ગયા છે. રામદેવજીએ હસતા હસતા તેમને કહ્યું કે તેમનું પાત્ર અહીં હાજર છે. એક ચમત્કાર થયો અને 5 પીરોનું પાત્ર મક્કાથી ઉડીને રામદેવજીની સામે આવી ગયું. આ પરચો જોઈને 5 પીરોએ રામદેવજીને રણુજાના પીર તરીકે સ્વીકાર્યા. હરજી ભાટીને પરચો. રામાપીરના પરમ ભક્ત હરજી ભાટી, જેઓ રામદેવરાનો ઇતિહાસ લખતા હતા, તેમને એકવાર તરસ લાગી. રણુજાની ભૂમિ શુષ્ક હતી અને ક્યાંય પાણી નહોતું. તેમણે રામાપીરને પ્રાર્થના કરી અને રામદેવજીએ તેમને એક કૂવો ખોદવાનો આદેશ આપ્યો. જેવો હરજીએ કૂવો ખોદવાનું શરૂ કર્યું, તેમાંથી પાણીનો પ્રવાહ નીકળ્યો. આ પાણી પીને તેમની તરસ છીપાઈ. આ જગ્યા આજે પણ હરજી ભાટીની તલાવડી તરીકે ઓળખાય છે, જ્યાં રામદેવજીએ પરચો પૂર્યો હતો. લાખા વણઝારાનો ચમત્કાર. એકવાર લાખો વણઝારો તેનો માલસામાન વેચવા રણુજા આવ્યો હતો. રામાપીરના એક ભક્તે તેને ધર્મનો લાભ લેવા અને રામાપીરને યાદ કરવા કહ્યું. લાખાએ રામાપીરની ભક્તિમાં તેનું માથું નમાવ્યું અને આશ્ચર્યજનક રીતે તેના કાફલામાંના બધા બળદો, જે થાકી ગયા હતા, ફરીથી જીવંત થઈ ગયા. આ કથાઓ દર્શાવે છે કે રામાપીરનો ચમત્કાર માત્ર માનવીઓ માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ હતો અને તેમનો મહિમા રણુજાની